ભાઈ આજકાલ તો છે ને હવે E20 ફ્યુલ પણ આવી ગયું છે, બટ E20 ફ્યુલ શું છે અને શું તમારે નખાવવું જોઈએ કે નહીં, તો આવો જાણીએ આ વિડીયોમાં. સો E20 ફ્યુલ જે છે એ છે એથેનોલ 20 ફ્યુલ, એટલે કે તમારા પેટ્રોલમાં 80% પેટ્રોલ હશે, 20% એથેનોલ ફ્યુલ હશે. હવે એથેનોલ ફ્યુલ શું છે? તો ભાઈ એથેનોલ જે છે ક્લીનર સોર્સ ઓફ એનર્જી છે. એ જે શુગર કેન છે એટલે આપણી જે શેરડી છે એમાંથી ઉત્પન્ન થાય છે, એટલે એમાં એલ્કોહોલ પર્સન્ટેજ પણ હોય છે અને એ શેરડીમાંથી બને પણ છે ડિસ્ટિલ કરીને. સો એ આપણા ઇન્ડિયામાં બને છે. ગવર્મેન્ટને 30,000 કરોડનું બેનિફિટ પણ થાય છે, આનાથી પોલ્યુશન પણ ઘટે છે. પણ આ જે ગાડીઓ છે એના માટે થોડુંક નુકસાનકારક છે. તો હવે આ જે E20 જે ફ્યુલ છે ને એમાં એથેનોલ પર્સન્ટેજના કારણે જે પણ તમારા રબરના પાર્ટ છે જેના થ્રુ ફ્યુલ પાસ થાય છે, પેટ્રોલ પાસ થાય છે, એ બધા ખરાબ થવાના ચાન્સીસ રહે છે. એન્જિનમાં ધબ્બા રહી જવાના ચાન્સીસ રહે છે, ઇમ્પ્યુરિટીઝ આવી જવાના ચાન્સીસ રહે છે. સો આના માટે એવું કહેવાય છે કે ભાઈ E20 ફ્યુલ તમે ના નખાવો. પણ શું આ વાત સાચી છે? તો ભાઈ જો આનું ગણિત સિમ્પલ છે. તમારી ગાડી જો 2023 થી જૂની હોય તો બિલકુલથી અવોઇડ કરી શકતો તો અવોઇડ કરો E20 ફ્યુલ નખાવાનું, કેમ કે તમારી જે ગાડી છે એનું જે ઇનલાઇન સિસ્ટમ છે એ E20 ફ્યુલ માટે રેડી નથી. એથેનોલ પહેલાથી આપણા પેટ્રોલમાં રહેતું હતું, બટ હવે એનું પર્સન્ટેજ વધવાના કારણે આ બધી ગાડીઓમાં પ્રોબ્લેમ થાય છે. બટ 23 ના પછીના જે મોડલ્સ છે એમાં બેનિફિટ એ છે કે એ લોકોએ બધું સેટિંગ કરીને એને એથેનોલ રેડી કર્યું છે. સો એના પહેલાની ગાડીમાં અગર તમે E20 ફ્યુલ નખાવો છો તો તમને એવરેજમાં 5 થી 7% ઘટાડો જોવા મળશે. તમારા જે સ્પેર પાર્ટ્સ જલ્દી વેર આઉટ પણ થશે. સો એટલે હું કહીશ કે તમે અવોઇડ કરો E20 ફ્યુલ નખાવાનું અગર તમારી ગાડી 2023 થી જૂની છે તો. સો હવે ગવર્મેન્ટ તો એવું ઈચ્છે છે કે બાય 2030 બધી ગાડીઓમાં એથેનોલનું ફ્યુલ આવી જાય, બટ એના માટે જે જૂની ગાડીઓ છે એ રેડી નથી અને જે ફ્યુલ પ્રાઇસીસ છે જે ઘટવા જોઈએ એ પણ હજુ ઘટ્યા નથી. તો તમારું એના વિશે શું માનવું છે બિલકુલથી કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ચૂકતા.